પુષ્ટિ માર્ગ એ સેવાનું માર્ગ છે. કેવી સેવા કરવાની છે તો આપણે મહાપ્રભુજીને બધાઈમાં ગાઈએ જ છે, સેવા રીત પ્રીત વ્રજજન કી. મહાપ્રભુજીએ કેવી આજ્ઞા કરી, સેવા કૃતિર ગુરોર આજ્ઞા, સેવા કઈ રીતે કરવાની. મહાપ્રભુજી શું આજ્ઞા કરી ગયા કે સેવા રીત પ્રીત વ્રજજન કી. સેવામાં રીત અને પ્રીત બંને જરૂરી છે. કેવલ રીતિથી કરો તો પણ ઠાકોરજી તો કૃપા કરીને ઉદ્ધાર તો કરી જ દેશે, પણ પ્રીતિ જરૂરી છે. યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી, ઠાકોરજીને જ પ્રાણ આપણને બનાવવાના છે, એટલે જ પ્રીતિ પણ સાચે જરૂરી છે. યથા દેહે તથા દેવે, જેવું આપણને અનુભવ થાય છે એવું ઠાકોરજીને પણ અનુભવ થાય છે. આપણને ગરમી લાગે છે તો ઠાકોરજીને પણ ગરમી લાગે છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું સુખ વિચારવામાં આવે છે. એવી સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે ને એવી જ આજ્ઞા મહાપ્રભુજી કરી ગયા છે. સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા. ઠાકોરજી જેમ વિવેક ધૈર્યાશ્રયમાં આપણે સમજ્યું હતું ગત વર્ષ, જેમ મેં કીધું, વિવેક ધૈર્યાશ્રય, નવરત્ન ગ્રંથ, અંતઃકરણ પ્રબોધ, સિદ્ધાંત રહસ્ય, આ ચારેય ગ્રંથ એકબીજાના સંગતિ લે એવા ગ્રંથ છે. એટલે જ અહીંયા આપણે વિવેક ધૈર્યાશ્રયનું સ્મરણ કરીએ, એમાં આપ આજ્ઞા કરે છે કે વિશેષ તશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર. મહાપ્રભુજીની આજ્ઞાપૂર્વક તો સેવા કરવાની જ છે, પણ જો ઠાકોરજી વિશેષ આપણને આજ્ઞા કરે તો એનું પહેલા પાલન કરવાનું છે. વિશેષ આજ્ઞા કેવી માન્યતા છે, કેવી આપણે માની શકીએ કે વિશેષ આજ્ઞા ઠાકોરજીને થઈ છે, તો આપ અંતઃકરણ દ્વારા એ આજ્ઞા કરે છે. અંતઃકરણ દ્વારા કરે છે ને સ્વપ્નમાં આવીને પણ ઠાકોરજી આજ્ઞા કરી છે. એવું આપણો ભાવ થઈ ગયો હોય, એવી અવસ્થા આપણી થઈ ગઈ હોય, તો ઠાકોરજી આપણને સાક્ષાત આપના વચન દ્વારા જ આજ્ઞા કરી શકે છે. એટલે સેવા કૃતિર ગુરોર આજ્ઞા. રીત અને પ્રીત, ઠાકોરજીમાં પ્રીત લગાડવાની જરૂર છે. કઈ રીતે? જો સેવા ઠાકોરજીને વશમાં કરવાનું સાધન હરિરાયજીએ કીધું છે. સેવા ઠાકોરજીની આપણે એમના સુખાર્થ કરીએ છીએ. સતત સેવા જ એટલે આપ આગળ કહે છે, અત સેવા પરમ ચિત્તમ ચેતસ્તત પ્રવણમ સેવા, કે ચિત્ત પ્રભુમાં લાગુ એ જ સેવા છે. માનસીસા પરામતા, માનસી ત્યારે સિદ્ધ થાય કે જ્યારે આપણે અત્યારે તન અને મનથી, તન અને આપણા ધનથી સેવા કરી રહ્યા છે, ત્યારે માનસી સેવા સિદ્ધ થાય. તો મહાપ્રભુજીની આજ્ઞાપૂર્વક આપણે સેવા કરવી જોઈએ. અંતઃકરણ અને સ્વપ્ન દ્વારા આપ જો વિશેષ આજ્ઞા ઠાકોરજી કરે તો એનું પાલન આપણે કરવું જોઈએ. પણ એ આપણે જાતે સમજવું કે એ આજ્ઞા ઠાકોરજીના સુખ માટે છે કે આપણને પોતાને એવું ભ્રમ થઈ રહ્યું છે. તમને ઈચ્છા થાય કે મને આજે પેડા ખાવા છે એટલે ઠાકોરજીને પેડા ભોગમાં ધર્યા, એવી રીતે વિશેષ આજ્ઞા નહીં માનવી. તમને એવી થાય કે મને આજે આ ખાવાની ઈચ્છા છે તો ઠાકોરજીની જ એવી પ્રેરણા નહીં માની લેવી કે મને તો ઠાકોરજીએ પ્રેરણા કરી આજે આ ધરીને મારે લેવું છે. પણ એમાં ઠાકોરજીનું સુખ હોવું જોઈએ. જેમ આપણે વાર્તામાં જોઈએ, ઠાકોરજીએ આજ્ઞા કરી, વૈષ્ણવ પંખો કરતો હતો, ઠાકોરજી એ આજ્ઞા કરી કે મારા દર્શન કર. ત્યાં વૈષ્ણવે કીધું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. એટલે સેવા કૃતિર ગુરોર આજ્ઞા, મહાપ્રભુજીએ જેમ આજ્ઞા કરી છે તેમ સેવા કરવી. પણ જો ઠાકોરજી આપનું સુખ જેમાં છે એવી આજ્ઞા કરે તો એ આજ્ઞાનું પાલન કરવું. ત્યાં આજ્ઞા મહાપ્રભુજીની ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ એ બાધ નથી થતું, એવી આજ્ઞા મહાપ્રભુજી કહે છે. પણ એ અંતઃકરણ આપણું સ્વચ્છ હોય તો ઠાકોરજી એમાં પધારીને આજ્ઞા કરે. મન આપણું સ્વચ્છ હોય, હૃદય આપણું સ્વચ્છ હોય તો ઠાકોરજીમાં આવીને આજ્ઞા કરી શકે.
આપણે જો લોકવેદમાં જ રહીએ, લૌકિક ચિંતાઓ જ કરતા રહીએ, લૌકિક ચિંતન જ કરતા રહીએ, તો ઠાકોરજી કઈ રીતે આપણી અંદર પધારીને આપનું સ્વાનુભાવ કરાવશે? ઠાકોરજીનું અનુભવ કરવા માટે આપણને દીનતાની જરૂરત છે. એ શ્લોક મેં ગઈકાલે પણ આપને કીધું હતું કે દત્વા દૈન્યેન સંતુષ્ટો. ઠાકોરજી દીનતાથી, દીનતા એક એવું સાધન છે જેનાથી ઠાકોરજી તરત પ્રસન્ન થઈ જાય છે. દીનતા અને પ્રીતિ ઠાકોરજી માટે જે રુદન કરી શકે છે, ઠાકોરજીની યાદમાં જે રુદન કરી શકે છે, જે ઠાકોરજીના પ્રેમમાં છે, એને ઠાકોરજી વિશેષ આજ્ઞાઓ કરે છે. એવી આપણે પણ ઠાકોરજીને વિજ્ઞપ્તિ કરવી કે પ્રભુ આવા અનુભવ જેવા 84,252 થયા એવા અનુભવ મને ક્યારે થશે? આપ મારી ઉપર ક્યારે એવી કૃપા વિચારશો? પ્રાર્થના નથી કરવાની, વિજ્ઞપ્તિ કરવાની છે કે ઠાકોરજી આપ મને આવું અનુભવ ક્યારે કરાવશો? આવું અનુભવ જ્યારે આપણને થાય ત્યારે કેવું આનંદ આપણને પ્રાપ્ત થઈ શકે છે. વાસ્તવિક રૂપમાં સ્વરૂપ આનંદ આપણને પ્રાપ્ત થાય જો આપણે મહાપ્રભુજીની આજ્ઞાપૂર્વક સેવા કરીએ. કેવલ ભોગ ધરી દીધા, શૃંગાર કરી દીધું, ચલો અનવસરનો ટાઈમ, આવી રીતે સેવા ના હોય. ચિત્ત પ્રભુમાં લાગે એને સેવા મહાપ્રભુજી કહે છે. તમે પછી ભલે અડધો કલાક સેવા કરી કે અષ્ટયામ સેવા કરી, ચિત્ત ઠાકોરજીમાં નથી લગાડ્યું તો એ કેવલ તમે ક્રિયા કરી કહેવાય. આપણે ત્યાં વાર્તા આવે કે સસરા અંદર સેવા કરતા હતા પણ મન મોચીના દુકાને હતું. બહાર બહુ બુહારી કરી રહી છે તો પણ એનું મન ઠાકોરજીમાં છે. તો કોઈ વૈષ્ણવે આવીને ત્યાં પૂછ્યું કે તમારા સસરા ક્યાં છે? એ તો કહે કે એ તો મોચીના દુકાને ગયા છે. અંદરથી બૂમ પાડે કે હું અહીંયા જ તો છું, ક્યાં મોચીના દુકાને ગયો છું? ત્યાં એ કહે પણ આપનું મન તો ત્યાં છે ને. ચિત્ત આપણું ક્યાં જ છે એ મહત્વની વસ્તુ છે. ચિત્ત જો સેવામાં છે એટલે જ જે મેં પહેલાં કીધું, શ્રવણથી પ્રીતિ જાગે છે. સતત શ્રવણ કરતા જ રહેવું. શ્રવણ ભક્તિથી જ આપણું બધું સિદ્ધ થઈ શકે છે. મારું તો દ્રઢ એમાં એવું વિશ્વાસ છે. શ્રવણ સતત કરતા જ રહેવું. તમે જાગો છો તો પણ કોઈ પદ ચલાવી દો, ગાન કરી શકો તો હજી સારું. ઠાકોરજી કીર્તનથી કેવા બંધાયેલા છે. ઠાકોરજી જાગે છે તો પણ કીર્તનથી જાગે છે, પહોળે છે તો પણ કીર્તનથી પહોળે છે. રૂપા પોરિયાની વાર્તા આવે, કેવું પણ એને ગાયું, એને ગાતા નથી આવડતું, પણ ઠાકોરજી એનું ગાન સાંભળીને પહોળ્યા. વૈષ્ણવે ના પાડી દીધી કે આ રાગ હમણાં ના ગવાય, તો રૂપા પોરિયા ના ગાયું. તો સવારે શ્રીનાથજીની આંખ લાલ થઈ ગઈ.